નજર કરીશું 9 PM 90 ન્યૂઝ પર। દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના 6 દિવસના રિમાન્ડ મંજૂર, ઈડીએ 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા। રાઉચ એવન્યુ કોર્ટે રિમાન્ડ મંજૂર કરતા કેજરીવાલ 28 માર્ચ સુધી ઈડી કસ્ટડીમાં રહેશે। કેજરીવાલને બહાર લાવતી વખતે કહ્યું કે હું રાજીનામું નહીં આપું, જેલમાંથી જ અરવિંદ કેજરીવાલ સરકાર ચલાવશે, અંદર હોય કે બહાર સરકાર ત્યાંથી જ ચાલશે તેમ કહ્યું। ઈડીએ રાઉચ એવન્યુ કોર્ટમાં દારૂ કૌભાંડમાં સંડોવાયેલ વિજય નાયર અરવિંદ કેજરીવાલનો માણસ હોવાનું કહ્યું। વિજય નાયર વચેટિયાની ભૂમિકામાં હતો। કેજરીવાલે ખાસ લોકોનો પક્ષ લીધો હોવાનું ઈડીએ કહ્યું। ઈડીએ કહ્યું કે અમે કે કવિતાનું નિવેદન પણ લીધું। કેજરીવાલે કે કવિતા સાથે મુલાકાત કરી હતી। પોલિસી બનાવવામાં કેજરીવાલની ભૂમિકા હતી। કથિત શરાબ કૌભાંડમાં ઈડીના 9 સમન્સ બાદ પણ કેજરીવાલ હાજર થયા ન હતા, જે બાદ ગુરુવારે રાત્રે કેજરીવાલના નિવાસસ્થાને પહોંચી હતી ઈડી, જ્યાં પૂછપરછ બાદ ઈડીએ કેજરીવાલની ધરપકડ કરી હતી। અણ્ણા હજારે કહ્યું કેજરીવાલની ધરપકડ પોતાના કર્મોના કારણે થઈ। પહેલા દારૂના વિરોધમાં હતા, હવે દારૂની નીતિ બનાવે છે। કેજરીવાલના સમર્થનમાં આમ આદમી પાર્ટીનું દેશવ્યાપી વિરોધ પ્રદર્શન દિલ્હીથી લઈ અમદાવાદ અને બેંગાલુરુમાં આપના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા। કેજરીવાલની ધરપકડને લઈ સુરતના વરાછામાં આપના કાર્યકરોનો વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર નિલેશ કુંભાઈ પણ જોડાયા। પોલીસે તમામ કાર્યકર્તાઓની અટકાયત કરી। અમદાવાદમાં કેજરીવાલની ધરપકડ મુદ્દે આપના કાર્યકર્તાઓનો વિરોધમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા। પોલીસે તમામ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી। અરવિંદ કેજરીવાલની ધરપકડને લઈ ભાવનગરમાં રસ્તા રોકી આપ અને કોંગ્રેસના કાર્યકરોનો વિરોધ। ભાજપ વિરોધના નારા સાથે રસ્તા રોકી આંદોલન। પોલીસે 30 થી વધારે કાર્યકરોની અટકાયત કરી। દિલ્હી સીએમ કેજરીવાલની ધરપકડ પર ભાજપ પ્રવક્તાએ કહ્યું કે ઈડીએ 9 વાર સમન્સ મોકલ્યું, એક પણ વાર તે ઈડી સમક્ષ હાજર ન થયા। તેમણે કહ્યું વધુની મની ટ્રેલ પણ મળી। સીએજીના રિપોર્ટ અનુસાર 2000 કરોડનો ભ્રષ્ટાચાર લોકો જાણી ગયા છે કે આપ કેવી પાર્ટી છે। આ તરફ દિલ્હી ભાજપ પાર્ટીએ પણ એક વિડીયો શેર કરી આમ આદમી પાર્ટી પર કટાક્ષ કર્યો। વિડીયોમાં આપ પાર્ટીઓના નેતાઓ પર કટાક્ષ કર્યો। ભાજપ ઉમેદવાર રંજન ભટ્ટે જ્યોતિબેન પંડ્યાના આક્રોશ અંગે ખુલાસો કર્યો। કહ્યું જ્યોતિબેન પંડ્યાને ઉશ્કેરવામાં આવ્યા હોઈ શકે, જ્યોતિબેન મારા બહેન સમાન છે। તેમણે કહ્યું કે પ્રજા સમજુ છે, પોસ્ટર વોર જેવી કોઈ વાત છે જ નહીં। ભાજપના કાર્યકરો અને ધારાસભ્યો કાર્યશીલ છે। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે વિધાનસભા પેટા ચૂંટણીમાં આપ કોંગ્રેસનું જોડાણ નહીં થાય। 5 બેઠકો પર કોંગ્રેસ ધારાસભ્ય હોવાથી કોંગ્રેસે ચૂંટણી લડશે। અહીંયાથી પાર્ટી ફંડ મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કોંગ્રેસે સત્તામાં હોય કે ન હોય જવાબદારીનું વહન કર્યું। લોકોના દાનથી અમે ચૂંટણી લડવાના હતા। શક્તિસિંહે કહ્યું કોંગ્રેસના 11 બેંક એકાઉન્ટ ફ્રીઝ કર્યા, અમારા ખાતામાંથી બારોબાર રૂપિયા ઉઠાવી લીધા। ભાજપ સહિત એક પણ પક્ષ ઇન્કમ ટેક્સ નથી ભરતો। શક્તિસિંહે કહ્યું 7 વર્ષ પહેલા કોંગ્રેસ પાસે 115 કરોડ ફંડ હતું, 14.49 લાખ રૂપિયા સાંસદે દાન આપ્યું। 7 વર્ષ બાદ આઈટી વિભાગ પૂછે છે કે રોકડમાં દાન કેમ લીધું। રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને રોહન ગુપ્તાએ રાજીનામું મોકલ્યું। કોંગ્રેસે રોહનને અમદાવાદ પૂર્વના ઉમેદવાર જાહેર કર્યા હતા। ચૂંટણી ન લડવા પિતાની નાદુરસ્ત તબિયતનું કારણ આપ્યું। રોહન ગુપ્તાએ કહ્યું કે મેં મારા પિતા માટે ઉમેદવારી પરત ખેંચી હતી। મારા અને મારા પરિવાર માટે આ કપરો સમય। કોંગ્રેસમાં અપમાન થતું હોવાનો પણ રોહન ગુપ્તાનો આક્ષેપ। વરિષ્ઠ નેતા પર ચરિત્ર હરણ કરવાનો પણ આરોપ લગાવ્યો। વરિષ્ઠ નેતાઓને મારા અપમાનની જાણ હતી તેવું કહ્યું। રોહન ગુપ્તાએ કહ્યું એક નેતા મને બદનામ કરવા ઝુંબેશ ચલાવતા હતા। મારી સાથે દગો કરવાનું વ્યવસ્થિત ષડયંત્ર ચાલતું। કોંગ્રેસના એક નેતાના વર્તનથી મને માનસિક આઘાત લાગ્યો। કોંગ્રેસ નેતા હિમંતસિંહે કહ્યું કે પક્ષમાં બેસી ચર્ચા વિચારણા કરવી જોઈએ। જે પરિસ્થિતિ હોય તેનો સામનો કરવો જોઈએ। કોંગ્રેસ સક્ષમ નેતૃત્વ હેઠળ ચાલે છે, કોઈ એક વ્યક્તિથી પક્ષ ચાલતો નથી। રોહન ગુપ્તાના રાજીનામા પર ભાજપ પ્રવક્તાની પ્રતિક્રિયા। યમલ વ્યાસે કહ્યું કે કોંગ્રેસ દિવસે ને દિવસે તૂટી રહી છે। એક પછી એક નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે। વિકાસની રાજનીતિને જોઈ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે। કોંગ્રેસ નેતા અમિત ચાવડાના ભાજપ પ્રહાર। કહ્યું સરકારની તમામ ગેરંટી માત્ર જુમલા સાબિત થઈ। હવે ભાજપને પ્રજા ઓળખી ગઈ છે।
કહ્યું, ચીનની ભારતમાં ઘૂસણખોરી પર સરકાર ચૂપ છે. ધ્રુવીકરણની રાજનીતિથી 2014 અને 19 જીત્યા. જિલ્લામાં વિકાસ સમૃદ્ધિના કોંગ્રેસનો મોટો હાથ છે. જ્ઞાનીબેન ઠાકોરના બનાસ ડેરી ચેરમેન પર આક્ષેપ. જ્ઞાનીબેને નામ લીધા વગર શંકર ચૌધરી પર નિશાન સાધ્યું. છેલ્લા 5-10 વર્ષથી સહકારી માળખું એક વ્યક્તિ માટે ચાલી રહ્યું છે. તેમણે કહ્યું, એક જ વ્યક્તિનો રાજકીય રોટલો શેકવા સહકારી માળખું છે. ડીસા વિધાનસભા વિસ્તારમાં યોજાયેલી સભા દરમિયાન સાધ્યું નિશાન. ગાંધીનગર લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર સોનલ પટેલે કહ્યું કે ભાજપનો 26 બેઠક પર જીતવાનો દાવો ખોટો પડશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામે લડવું એક પડકાર. દાહોદથી કોંગ્રેસના ઉમેદવાર પ્રભા તાવડિયા કહ્યું કે હું 1 લાખથી વધુની મતથી લીડથી જીતીશ. ભાજપ જોરથી બોલે છે અને જૂઠું બોલે છે. બાવળામાં કોંગ્રેસને મોટો ઝટકો. બાવળા તાલુકા કોંગ્રેસ પ્રમુખ પુરુષોત્તમ હદવાણીનું તમામ હોદ્દા પરથી રાજીનામું. બીજાપુર વિધાનસભા પેટા ચૂંટણી માટે સતીશ પટેલે ટિકિટ માંગી. પાટીદાર નેતાએ ટિકિટ માંગતા રાજકીય હલચલ વધી. બીજાપુર તાલુકા પંચાયતના સભ્ય છે સતીશ પટેલ. વડોદરા વલસાડ બાદ આણંદમાં પણ આંતરિક જૂથવાદ. ઉમેદવાર મિતેશ પટેલ સામે અસંતોષ. આંતરિક ખેંચતાણને લઈ મામલો પ્રદેશ ભાજપમાં પહોંચ્યો. સાંસદ મિતેશ પટેલને દિલ્હીનું તેડું મળ્યું. રાજ્યમાં આગામી 5 દિવસ હીટવેવની આગાહી. સૌરાષ્ટ્ર કચ્છમાં 5 દિવસ યલો એલર્ટ. પોરબંદર અને ગીર સોમનાથમાં હીટવેવની આગાહી. મોટાભાગના વિસ્તારોમાં 39 થી 40 ડિગ્રી તાપમાનની શક્યતા. સૌથી વધારે અમરેલીમાં 40.2 ડિગ્રી તાપમાન. અમદાવાદમાં 37.4 ડિગ્રી મહત્તમ તાપમાન. ગાંધીનગરમાં 37.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું. હાઈકોર્ટે સાબરમતી પ્રદૂષણ મુદ્દે એએમસીનો ઉધડો લીધો. કહ્યું, તમને શરમ આવી જોઈએ. તમે સુધરવા જ નથી માંગતા. કોર્ટના આદેશને ઘોડીને પી જાઓ છો. એએમસી પાસે કોઈ યોગ્ય પ્લાન ન હોવાની કોર્ટની નોંધ. મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસ મુદ્દે જયસુખ પટેલને રાહત. સુપ્રીમ કોર્ટે જયસુખ પટેલને શરતી જામીન આપ્યા. જયસુખ પટેલની જામીન શરતોને આધારે થશે જેલ મુક્તિ. મોરબીની કોર્ટ જામીનની શરત નક્કી કરશે. સુપ્રીમ કોર્ટે 2 જજની બેન્ચે ચુકાદો આપ્યો. આ કેસમાં સહકાર આપવા માટે પણ જામીન આપ્યા. જયસુખ પટેલની સુનાવણી દરમિયાન કોર્ટમાં હાજર રહેવું પડશે. દર 14 દિવસે કોર્ટમાં હાજરી આપવી પડશે. મોરબી કોર્ટની શરતોનું કડકાઈથી પાલન કરવું પડશે. એસઆઈટીની ટીમને પણ તપાસમાં સાથ સહકાર આપવો પડશે. તાપીના ડોલવણમાં યુવકની હત્યાને લઈ આદિવાસી સમાજમાં રોષ. 13 માર્ચે પરપ્રાંતે યુવકે હત્યા કરી. આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ. પાકિસ્તાન મરીને 5 માછીમારોનું અપહરણ કરી નાપાક હરકતને અંજામ આપ્યો. આઈએમબીએલ પર ફિશિંગ બોટનું અપહરણ. પોરબંદર કોસ્ટગાર્ડ દ્વારા 2 માછીમારની શોધખોળ હાથ ધરાઈ. વિરમગામ પાલિકાની સરકારી હસ્તક જમીન પચાવી પાડતા લેન્ડ ગ્રેબિંગ હેઠળ 33 શખ્સો સામે ગુનો દાખલ. પોલીસે નગરપાલિકાના 2 પૂર્વ સદસ્યો સહિત 5 લોકોને અટકાયત કરી. અન્ય શખ્સોને ઝડપવા કવાયત હાથ ધરી. કચ્છના ભુજ શહેરમાં પાણીની પોકાર શરૂ. શહેરના અનેક વિસ્તારમાં લોકોને 3 થી 4 દિવસે મળે છે પીવાનું પાણી. ઉનાળાના પ્રારંભ સાથે ભુજમાં પાણીની સમસ્યા વિકટ બની. શિહોર માર્કેટ યાર્ડની હરાજીમાં ખેડૂતો પાસેથી 8% દલાલી વસૂલતા હોવાના આક્ષેપ સાથે કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા મામલતદારને લેખિત અરજી કરવામાં આવી. ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાં મારામારીની ઘટના બાદ અફઘાનિસ્તાનનું ડેલિગેશન ગુજરાત યુનિવર્સિટી પહોંચ્યું. ડેલિગેશને વિદ્યાર્થીઓની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી. અગાઉ આફ્રિકન ડેલિગેશન પણ મુલાકાત લઈ ચૂક્યું છે. એએમસી માત્ર ₹6 ટેક્સ બાકી હોવાથી નોટિસ આપી. એએમસી અધિકારી દ્વારા ઘરની બહાર નોટિસ લગાવાઈ. એએમસીની નોટિસ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ. સુરતમાં મેટ્રો કામગીરીમાં ગંભીર બેદરકારી સામે આવી. કિચડવાળું પાણી લીકેજ થતા વાહનો સ્લીપ થયા. કિચડ સાફ કરવામાં આવે તેવી લોકોની માંગ. અઠવા લાઇન્સ રોડ ઉપરની આ ઘટના. પાલનપુરમાં પાલિકાએ તૈયાર કરેલ આવાસ યોજના ખંડેર હાલતમાં. 8 વર્ષ અગાઉ કરોડોના ખર્ચે આવાસ ઉભા તો કર્યા, પરંતુ લાભાર્થીઓને નથી મળ્યા ઘર. સરકારના કરોડો રૂપિયા પર અત્યારે ગટરનું ગંદુ પાણી ફરી પડ્યું.
વડોદરામાં સિટી બસની સવારી થશે મોંઘી. બસ સંચાલક વિનાયક લોજિસ્ટિકે ભાડા વધારાની જાણ કરી. 5 રૂપિયાના બદલે 7 રૂપિયા વસૂલાશે ભાડું. 1 એપ્રિલથી ભાડા વધારાનો થશે અમલ. ભાવનગરમાં યાર્ડના નવા ચેરમેનની ઘોર બેદરકારી. ખેડૂતો, મજૂરો અને યાર્ડના વેપારી વીમાથી વંચિત. જવાબદાર અધિકારી વીમો ઉતારવાનું ભૂલી ગયા. આચારસંહિતા લાગુ હોવાથી વીમો હવે ન ઉતારી શકે. ધૂળેટીના તહેવારને લઈ 108નો એક્શન પ્લાન. તહેવાર સમયે 800 રોડ એમ્બ્યુલન્સ કાર્યરત રહેશે. 2 બોટ અને 1 એર એમ્બ્યુલન્સ પણ તૈનાત. 2 દિવસમાં કંટ્રોલ રૂમની ટીમમાં કરાશે વધારો. રેલવે સ્ટેશન પર ભીડ. તહેવારની ઉજવણી કરવા લોકો વતન તરફ દોડ્યા. રાજસ્થાન, એમપી, યુપીના મુસાફરોનો ધસારો. અમદાવાદ સ્ટેશન પર ટિકિટ ખરીદવા લોકોની લાંબી કતાર. પશ્ચિમ રેલવે 41થી વધારે હોળી સ્પેશિયલ ટ્રેન શરૂ કરી. સાબરમતી છાપરા, સાબરમતી ગોમતી સ્પેશિયલ ટ્રેન શરૂ. હોળી ધૂળેટીના પર્વને લઈ યાત્રાધામ શામળાજીમાં દર્શનના સમયમાં ફેરફાર. ફાગણ સુદ પૂનમે મંદિર સવારે 6 વાગે ખુલશે. સવારે 6:45 વાગે મંગળા આરતી, 8:30 શૃંગાર આરતી, 11:30 ભગવાન કાળિયા ઠાકોરને ધરાવાશે રાજભોગ. ડાકોરમાં ફાગણી પૂનમની તૈયારી પૂરજોશમાં. રાજા રણછોડરાયના દર્શન કરવા ભક્તો ધીરા બન્યા. માર્ગો શ્રદ્ધાળુઓથી ઉભરાયા. હોળી ધૂળેટી પર્વ પર મુંબઈ ભિવંડીથી તારીખ 14 નીકળેલી સાયકલ સંઘની યાત્રા દ્વારકા જિલ્લા પહોંચી. સમસ્ત સતવારા સમાજના મૂળ ખંભાળિયાના લોકો જે મુંબઈ ભિવંડીમાં વસવાટ કરે છે તેઓ દ્વારા સાયકલ સંઘ યાત્રા દ્વારકા જિલ્લામાં આવી પહોંચી. રાજકોટમાં જળ બચાવ અભિયાન સાથે એનજીઓ, ગીર ગંગા ટ્રસ્ટ અને સ્વનિર્ભર શાળા મંડળ અને લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા રેલી યોજાઈ. મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ જોડાયા. એક આરોપીની કરી ધરપકડ. ગોંડલમાં હની ટ્રેપનો મામલો. એક મહિલા સહિત 5 શખ્સો ઝડપાયા. આરોપી પાસેથી 21 લાખનો મુદ્દામાલ જપ્ત. ખેડામાં સંદેશ ન્યૂઝના રિપોર્ટર પર હુમલાનો મુખ્ય આરોપી સકંજામાં. નડિયાદ પોલીસે ખનીજ માફિયા વિક્કી ભરવાડની ધરપકડ કરી. સુરતથી દુબઈ પ્રી એક્ટિવ સિમ કાર્ડ મોકલવાનો મામલો. સિમ કાર્ડ સટ્ટો રમાડો મોકલતા હોવાની આશંકા. તપાસ કરી ગુનો દાખલ કરવાની કવાયત. બિહારના સુપોલમાં કોસી નદી પર નિર્માણાધીન બ્રિજનો સ્લેબ ધરાશાયી. 1 શ્રમિકનું થયું મોત. આજથી ધ ગ્રેટ સમર ફેસ્ટિવલ આઈપીએલની શરૂઆત. ચેન્નઈમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર વચ્ચે મેચ. પીએમ મોદીનું ભૂતાનમાં પરંપરાગત રીતે સ્વાગત. પીએમ મોદી જુદા જુદા કાર્યક્રમમાં લેશે ભાગ. અહીંયા ભૂતાન સાથે દ્વિપક્ષીય અને ક્ષેત્રીય મુદ્દા પર થશે ચર્ચા. ભૂટાનના વડાપ્રધાને કહ્યું કે મારા મોટા ભાઈનું સ્વાગત છે. પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું. રંજન બંધ વિરુદ્ધના બેનર મુદ્દે ઋત્વિજ જોશીની પોલીસનું તીડું. વડોદરા કોંગ્રેસ શહેર પ્રમુખ ઋત્વિજ જોશીની નોટિસ મળી. આજે તે જવાબ લખાવવા પહોંચ્યા હતા પોલીસ મથકે. રંજન બેન્ડ વિરુદ્ધ પોસ્ટરનો કેસ. કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ જવાબ લખાવ્યો. ત્યારે પોલીસ બોલાવશે ત્યારે હાજર થઈશ તેવું તેમણે કહ્યું.